કાંડમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે। 3 આરોપી યુવરાજ સોલંકી, રાહુલ રાઠોડ અને નીતિન જૈનના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। યુવરાજ અને રાહુલ ગેમ ઝોનમાં ભાગીદાર હતા, જ્યારે નીતિન જૈન ગેમ ઝોનનો મેનેજર હતો। તો 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। રાજકોટ અગ્નિકાંડના પકડાયેલા 3 આરોપીઓ અને ત્રણે આપને બતાવી રહ્યા છે। પ્રથમ યુવરાજ સોલંકી, બીજો આરોપી જે છે નીતિન જૈન, રાહુલ રાઠોડ, ત્રણેના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ગેમ ઝોનમાં લાગેલી આગ મુદ્દે આરોપીઓને 14 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। તુષાર ગોકાણી સાહેબ આપણી સાથે છે। કયા પ્રકારે ખાસ તો દલીલો થઈ અને સૌપ્રથમ તો જ્યારે આરોપી આવ્યા આંખમાં આંસુ હતા, આપે તો અનેક આરોપીઓને જોયા હશે, આપને શું લાગ્યું? મગરમચ્છના આંસુ લાગ્યા? એ મગરમચ્છના જ આંસુ હતા। આપ પણ કોર્ટમાં હાજર હતા, આપે પણ જોયું કે પેલી 30 સેકન્ડ જ એના આંખના આંસુ રહ્યા। એ 30 સેકન્ડ પછી તો જ્યારે દલીલો પૂરી થઈ, અમારી દલીલો થઈ, સામા પક્ષની દલીલો થઈ, પછી એમને નામદાર અદાલતને રજૂઆત કરી અને રજૂઆત કરીને એમના વકીલ મારફત એમને નામદાર અદાલતને એવું કીધું કે સાહેબ આવી વસ્તુ તો થાય, તમે સમજો। એને માત્ર નામદાર અદાલતની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કર્યો અને એ પછી તો એ આરોપીઓ અંદરો અંદર એકબીજા ઉપર હસતા હતા, એકબીજા સાથે હસીને વાતો કરતા હતા। એટલે એ માત્ર મગરમચ્છના આંસુ હતા। નામદાર અદાલતની સિમ્પથી મેળવવા માટે એમને પ્રયત્ન કર્યો અને એટલા માટે જ નામદાર અદાલતે એમને પણ સવાલો કર્યા। જે એમને પ્રકારની લાજ શરમ કે અફસોસ કોઈના ચહેરા પર હતો? કોઈ જ આરોપીના ચહેરા પર લાજ શરમ કે અફસોસ નહોતો અને એવા જ વ્યક્તિ આવું બોલી શકે કે આવી વસ્તુ તો થઈ શકે। આપ વિચારો કે 28 લોકોના, જે નિર્દોષ લોકો, જેને કાંઈ કોઈ ગુનો નથી કર્યો, એવા નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા। એ જીવ લેનારા વ્યક્તિઓ એવું કહેતા હોય કે સાહેબ આવું તો બને, અને પણ અદાલતમાં એ વ્યક્તિઓ પોલીસ તપાસમાં કોઈ સહકાર ન આપે એ સ્વાભાવિક છે ને એટલા કારણે જ અદાલતે 14 દિવસના રિમાન્ડ આપ્યા છે। તપાસમાં સહકાર કઈ કઈ બાબતોમાં નથી આપ્યો જે આપના ધ્યાન પર આવ્યું છે, જે ગંભીર બાબત? તમામ ગંભીર બાબતોમાં એ લોકો અર્ધ સત્ય જણાવે છે। સંપૂર્ણ સત્ય જાણતા હોવા છતાં એ તપાસનીશ અધિકારીને સંપૂર્ણ સત્ય જણાવતા નથી અને જે આરોપીઓ નાસ્તા ફરતા છે એને બચાવવાના પૂરતા પ્રયત્નો આજ દી સુધી કરે છે। એ લોકોના કોઈ સ્થાન આપતા નથી, એનું કોઈ વિગતો આપતા નથી। એ તમામ હકીકતો નામદાર અદાલત સમક્ષ મૂકવામાં આવી હતી। રેકોર્ડ કે ડોક્યુમેન્ટ આપવા માટે તેઓ આપ્યા છે ખરા? ડોક્યુમેન્ટ જે પોલીસ મેળવી શકતી હતી એ તમામ ડોક્યુમેન્ટ પોલીસે મેળવ્યા છે। એ ડોક્યુમેન્ટની વિગતો બાબતે કંઈ પણ પૂછવામાં આવે તો તપાસનીશ અધિકારીના કહેવા મુજબ એ લોકો એમ જણાવે છે કે સાહેબ આ ડોક્યુમેન્ટ તો ત્યાં પડ્યો તો ને નાશ પામી ગયો, વિગતો હાલ મને યાદ નથી। આવા ઇવેઝિવ રિપ્લાય આપે છે। મહત્વની દલીલોના અમુક જે મહત્વના મુદ્દા કયા તો એ કયા કહી શકાય? વિસ્તૃત દલીલો છે। મહત્વની દલીલોના મુદ્દાઓ મેં જે આપને અગાઉ જણાવ્યા જ છે। વિશેષ દલીલોના મુદ્દાઓ કહેવામાં લાંબો સમય છે, પણ જે મુખ્યત્વે આ મુદ્દા છે કે એમનું નોન કોઓપરેશન છે અને નોન કોઓપરેશન છે એ આપ ક્યાંથી માની એ હકીકત પરથી પણ માની શકો કે એમને કોઈ જ અફસોસ નથી। એક નરાધમની વ્યાખ્યામાં આવી શકે એ પ્રકારનું એમનું વર્તન હતું આજે। ટૂંકમાં કહીએ તો સ્પષ્ટપણે આક્રોશ લોકોનો તો છે, પરંતુ જે રીતે સમગ્ર ઘટના બની છે કોઈ પણ પ્રકારનો અફસોસ આરોપીઓને નથી, જે ખૂબ જ દુઃખદ બાબત ગણી શકાય। તેમના ચહેરા પર કોઈ પણ પ્રકારનો અફસોસ નથી। ત્યારે હવે જરૂરિયાત અને આશા એ છે કે આખરે અન્ય આરોપી પોલીસ ક્યારે પકડે છે અને વિગત લે છે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે જિગ્નેશ પટેલ, TV9 રાજકોટ।